વઘાસિયા સાહેબ, ચણાની અંદર ફાલ પુષ્કળ પ્રમાણની અંદર બેઠો છે, પોપટા પણ બેસવાની ચાલુ થઈ ગયા. પોપટાની અંદર વજનદાર દાણા પૂરવા માટે અમારે શું કરવું? અમારે પિયત આપવું કે ના આપવું? 65 થી 70 દિવસના ચણા થયા છે. વઘાસિયા સાહેબ, ચણાની અંદર ઈયળ માટે અમારે કઈ દવા વાપરવી? આવા ઘણા બધા પ્રશ્ન અમને થોડાક દિવસોની અંદર જ મળ્યા ખેડૂત ભાઈઓ, અને આપના તરફથી જ મળ્યા. તો આજે આવા પ્રશ્નોનું આપણે સમાધાન મેળવવા માટે આ વિડીયોની અંદર ભેગા થયા છીએ. તો સૌપ્રથમ તો સૌને જય શ્રી કૃષ્ણ. હું કેવલ વઘાસિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપ અમારી ચેનલની અંદર જો આ પ્રથમ વખત આવ્યા હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતો બાજુની અંદર કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, આ સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો કે જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળી જાય. ખેડૂત ભાઈઓ, આટલું નાનું અમથું આપ કામ કરશો એટલે કે સબસ્ક્રાઇબના બટનને એકવાર ક્લિક કરી દેશો કે જેના કારણે અમારા જે કંઈ પણ વિડીયો છે એ આપ સુધી મળતા રહે અને આપને યોગ્ય માહિતી મળતી રહે. આપ જોવો છો એ રીતે બાજુમાં લાઇકનું બટન આવતું હોય છે. તો જો આપને આ વિડીયો સારો લાગે તો આપને એક નમ્ર વિનંતી છે કે એકવાર લાઇક આપ કરી દેજો. તો આપ સુધી અમને નવીનતમ માહિતી, નવીનતમ ટેકનોલોજીના વિડીયો લાવવાની અંદર ઉત્સાહ અમને રહેશે. ખાસ કરીને હવે આપણે વિડીયો ચાલુ કરીએ ખેડૂતભાઈ, તો આપને એક નમ્ર વિનંતી છે કે આજે આપ મારા વિડીયોની અંદર કંઈક માહિતી લેવા માટે આવ્યા છો. તો આજે માહિતી ક્યારે આપને મળે કે માહિતી લેવા અથવા જ્ઞાન મેળવવા માટેનો પહેલો નિયમ છે કે આપણે કોઈ પણ માહિતી લઈએ તો એનું પૂરેપૂરી છે એ માહિતી લઈએ. ઘણા બધા ખેડૂત ભાઈઓ છે વિડીયો કાપીને જોતા હશે. તો આપને એક નમ્ર વિનંતી છે કે 5 મિનિટ, કારણ કે અત્યારે હું પણ સમજુ છું કે ટેકનોલોજીનો સમય છે કે ઉતાવળનો જમાનો છે, એટલે અત્યારે બધાને ટૂંકની અંદર આપણે લઈ લેવું છે, પણ એવી રીતે ટૂંકની અંદર ક્યારેય આપણે માહિતી લઈ શકવાના નથી. તો આપને એક નમ્ર વિનંતી છે કે વિડીયો કાપીને ના જોવો, વિડીયો પૂરો જોવો તો આપને પૂરી માહિતી મળે. તો મેં પાછલો વિડીયો મારો મૂક્યો હતો કે 45 થી 50 દિવસની અવસ્થાના ચણા થઈ ગયા તો એની અંદર શું કરવું. જો આપણે ના જોયો હોય અને આપના ચણા પણ એ અવસ્થાની અંદર હોય તો આપને વિનંતી છે કે એકવાર આપ એ વિડીયો જોઈ લ્યો તો આપને વધારે પડતો ખ્યાલ આવશે. પણ ઘણા બધા ખેડૂત ભાઈનો એવો ફોન હતો કે સાહેબ અમારા ચણા તો 65, 70 થી 75 દિવસના થઈ ગયા છે, તો હવે અમારે શું કરવું? તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ કે એ વિડીયોની અંદર મેં કીધું હતું કે ભાઈ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય એટલે કે 45 થી 55 દિવસની આસપાસના ચણા હોય તો ત્યારે આપણે પિયત આપવું જોઈએ નહીં, અને તેના મેં કારણો પણ જણાવ્યા હતા. તો ઘણા બધા ખેડૂત ભાઈનો મેં વાત કરી એમ ફોન હતો કે સાહેબ તો અમારે પિયત ક્યારે આપવાનું, અથવા તો કે ભાઈ સાહેબ અત્યારે 65 થી 70 દિવસના ચણા થયા તો અમારે ફાલ પણ પુષ્કળ છે તો પાણી આપવું કે ન આપવું. તો ચણાના પાકની અંદર જનરલી જોવા જઈએ તો 80 દિવસની આસપાસ સુધી તો ફ્લાવરિંગ સ્ટેજ રહેતું જ હોય છે ખેડૂત ભાઈઓ. તો એનો મતલબ એવો નથી કે આપણે પિયત આપીએ જ નહીં, પણ 65-70 દિવસની અવસ્થાના ચણા થયા હોય અને આપણે પુષ્કળ પ્રમાણની અંદર ફાલ બેઠો હોય તો ત્યારે આપણે પિયત તમારે આપી દેવું જોઈએ. જો આપ આ અવસ્થાની અંદર પિયત આપણે નહીં આપીએ તો આપણે ક્યારેય ચણાની અંદર વધારે પડતું ઉત્પાદન કે આપણે જે ઉત્પાદન ધાર્યું ઉત્પાદન લેવું છે એ ઉત્પાદન આપણે લઈ શકવાના નથી. આ વાત થઈ ચણાની અંદર 65-70 દિવસના ચણાની અંદર પિયત આપણે આપવું કે ના આપવું. હવે બીજો પ્રશ્ન એ હતું કે સાહેબ આપણે હવેના પછીના રાઉન્ડની અંદર અથવા તો ચણાની અંદર પોપટાની અંદર દાણો બેસી ગયો છે અથવા તો બેસતો નથી, અથવા તો આપણે જે એની અંદર દાણો વજનદાર કરવો છે તો એના માટે આપણે શું કરવું? તો આપણા 70 દિવસની આસપાસના ચણા હોય ખેડૂત ભાઈઓ તો, અને જો આપણે ખેતરની અંદર જઈ અને અવલોકન કરવાનું છે કે ખેતરની અંદર ગયા અને હજી આપણને પોપટા કરતાં 40% જેવું ફ્લાવરિંગ દેખાય છે. જો આપણને હજી 40% જેવું ફ્લાવરિંગ દેખાતું હોય તો જેવી રીતે તમને સ્ક્રીન ઉપર બતાવું છું એવી રીતે 05234 વોટર સોલ્યુબલનો ગ્રેડ આવે છે, એ 05234 નો 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપણે એમાં છંટકાવ કરવાનો છે. પરંતુ જો 40% જેવું ફ્લાવરિંગ નથી અને મેક્સિમમ છે એ આપણા ચણાની અંદર પોપટા બેસી ગયા છે, આવી કન્ડિશનની અંદર આપણે છે એ 0050 એટલે કે 0050 નો જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે કે એનો વપરાશ છે આપણે પ્રતિ પંપ 100 ગ્રામ પ્રમાણે આપણે એનો વપરાશ કરવાનો છે. હવે
0050 ની અંદર શા માટે આપણે વપરાશ કરવાનો છે? તો કે 0050 ની અંદર જે 50% જે ભાગ આવે છે એ પોટેશિયમ એટલે કે પોટાશનો આવે છે. અને પોટાશનું મહત્વ શું છે અથવા તો પોટાશનો ફાયદો શું છે અથવા પોટાશ એ અવસ્થાની અંદર ચણામાં નાખીએ તો આપણને શું કેવા પરિણામ મળે? તો પહેલા તો આ બધા પ્રશ્નનો જવાબ જોતો હોય તો આપણે પોટાશનું કામ શું છે એ આપણે ખેડૂત ભાઈઓ સમજવું પડશે. તો પોટાશનું કામ છે કોઈ પણ પાક હોય એનું ફળ હોય એ ફળની અંદર વજનદાર એની ક્વોલિટી બનાવવાનું અને એની સાઇઝ મેન્ટેન કરવાનું કામ છે એ આપણું પોટાશ તત્વ કરતું હોય છે. તો આ ગાળાની અંદર એટલે કે 70 દિવસની આસપાસના ચણા થયા એટલે આપણે બધા જાણીએ છીએ કે કાંઠે આવી ગયા. અને હવે જો કાંઠે આવી ગયા ને થોડીક એવી કચાશ રાખીએ અને આપણને જોઈએ એવું ઉત્પાદન ન મળે તો આપણે ઘણીવાર હતાશ થતા હોઈએ છીએ. તો ખેડૂત ભાઈઓ આપણે 0050 જે માર્કેટની અંદર મળે છે ને એની સાથે બોરોન છે, બોરોન 20%. હજી ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ બોરોનની મહત્વતાને સમજતા નથી. આજે બોરોન છે એ ફલિનીકરણ માટે ખૂબ જ અગત્યનું તત્વ છે અને આ સ્ટેજે બોરોનનો છંટકાવ છે એટલે કે બોરોન 20%નો 20 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપણે એનો છંટકાવ કરવાનો આપણે આપના ચણાના પાકની અંદર આગ્રહ રાખવો જોઈએ. આજે પોટાશ એટલે કે 0050 100 ગ્રામ અને સાથે બોરોન છે એનો 20 ગ્રામ લેખે આપણે આપણા ચણાના પાકની અંદર 65-70 દિવસની અવસ્થાના ગાળાએ છંટકાવ કરી દેવો જોઈએ. સાથે એમિનો એસિડ પેપ્ટાઇડ્સની જેમ મેં ગયા વિડીયોની અંદર વાત કરી હતી એમ ધનવર્ષા જે દવા છે તેનો બીજો રાઉન્ડ એટલે કે પહેલો રાઉન્ડ આપણે 45 થી 55 દિવસના ગાળે માર્યો હોય તો બીજો રાઉન્ડ છે એટલે અત્યારના સ્ટેજ પ્રમાણે એટલે કે 0050 બોરોન અને સાથે ધનવર્ષા છે 35 મિલી પ્રતિ પંપના પ્રમાણે આપણે 1 વીઘાની અંદર અત્યારે મેક્સિમમ ચણા આપણા ઘાટા થઈ ગયા હોય, પાટલા ભેગા થઈ ગયા હોય એટલે કે ચણાની અંદર આપણે છે એ પ્રતિ વીઘા દીઠ 4 પંપ થાય એ રીતે આપણા ખેતરની અંદર આપણે આનો છંટકાવ કરી દેવાનો રહેતો હોય છે. આપ અત્યારે બીજા ઘણા બધા પ્રશ્ન છે કે સાહેબ આ બધી વસ્તુ તો ઠીક છે પણ બીજા એવા પ્રશ્ન પણ હતા કે સાહેબ વોટર સોલ્યુબલ અથવા આ ખાતરના ગ્રેડ છે કે એની સાથે આપણે ફૂગનાશકનો રાઉન્ડ કરી શકીએ કે ના કરી શકીએ આવા પ્રશ્ન પણ હતા. તો સીધી અને સિમ્પલ વાત છે ખેડૂત ભાઈઓ, આજે કોઈ પણ વોટર સોલ્યુબલના ગ્રેડ અથવા તો કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે આપને એક નમ્ર ભલામણ છે કે કોઈ પણ પ્રકારના ફૂગનાશકનો આપ છંટકાવ કરવાનું ટાળો. કારણ કે આજે તમે મોંઘા ભાવની ફૂગનાશક લાવતા હોય અથવા તો આજે દવા છાંટવાના મજૂર પણ કરતા હોય તો આજે 400-500 રૂપિયા 1000-1500 રૂપિયાનો આ ખર્ચો કરતા હોય અને જો આપણી એક નાનકડી ભૂલના કારણે આ ખર્ચો છે એ આપણો પાણીમાં વહી જતો હોય છે. જો આપણા ચણા પીળા પડતા હોય અથવા ચણામાં જાંબુડિયો હોય અથવા કે કોઈ પણ પ્રકારની ફૂગને લગતા આપણે પ્રશ્ન હોય અને ફૂગનાશક આપણે રાઉન્ડની અંદર લાવ્યા હોય તો આ ડોઝ સાથે છે એ આપણે ફૂગનાશકનો વપરાશ કરવાનો નથી. હવે રહી વાત તો કે ભાઈ 4-5 દિવસ પછી આ ફૂગનાશકનો અલગથી એની સાથે ઈયળ હોય તો ઈયળનો રાઉન્ડ પણ આપણે મારી શકીશું. કે હવે જે આપણે વાત કરવાના છીએ કે ભાઈ ચણા પીળા પડતા હોય અથવા ચણા સુકાય છે અને એની સાથે કઈ ઈયળની દવાનો આપણે છંટકાવ કરીએ તો આપણા ચણાના પાકની અંદર છે એ સારામાં સારા રિઝલ્ટ મળે. તો જનરલી જો આપણને ચણા પીળા પડતા હોય તો અથવા તો ચણાની અંદર સુકારો હોય તો આપણે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ આવે, એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ આવે. જેવી રીતે સ્ક્રીનમાં દેખાવ છો કે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ એટલે કે ગોડીવાસ ઉપર છે એનો વપરાશ છે એ આપણે 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો અથવા તો એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ કન્ટેન્ટ જે આવતું હોય એટલે કે સ્પેક્ટ્રમ છે એનો વપરાશ છે આપણે 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો. અને એના કરતાં પણ જો આપણે થોડુંક હાઈ કન્ટેન્ટની અંદર જવું હોય તો જેમ સ્ક્રીન ઉપર તમને દેખાય છે એવી રીતે જેનેટ કરીને એક દવા આવે કે જેનું ટેકનિકલ નામ છે કાસુગામાઇસિન પ્લસ થાયોફિનાઇટ મિથાઇલ. ધાનુકા એગ્રીટેક લિમિટેડની પ્રોડક્ટ છે. 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે વપરાશ કરવાનો હોય છે. આપણા ચણા પીળા પડતા હોય, સુકારો હોય કે કોઈ પણ પ્રકારની લગતો ફૂગ અને વાયરલ એટલે કે ફૂગ અને બેક્ટેરિયલ પ્રશ્ન હોય તો એના માટે આપણા ચણાના પાકની અંદર બેસ્ટ આ સાબિત થશે. તો એક મારી પોતાના અનુભવ છે, સાથે સાથે ઘણા બધા ખેડૂત ભાઈઓના અભિપ્રાય છે. તો આપને વિનંતી છે કે આપના ચણાની અંદર જો સુકારાથી લઈને કોઈ પણ પ્રકારની ફૂગની અથવા તો બેક્ટેરિયલ રોગની સમસ્યા હોય તો આપ જેનેટ છે એ 40 મિલી પ્રતિ પંપના પ્રમાણે આપ વપરાશ કરી શકો છો. અને સાથે જો આપણા ખેતરની અંદર ઈયળ હોય, મેનલી વધુ પડતી ચણાની અંદર છે એ લીલી ઈયળનો ઉપદ્રવ વધુ રહેતો હોય છે ને લીલી ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ટેકનિકલ હોય તો એ છે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5%.
એટલે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% છે, મમરી સ્વરૂપની અંદર આવતું હોય છે. જેવી રીતે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે EM1 કરીને પ્રોડક્ટ આવે છે કે જેનો માપ છે એ 10 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપણે નાખવાનું હોય છે. કે એના કરતાં જો સારા કન્ટેન્ટની અંદર એટલે કે લાંબા ગાળાના રિઝલ્ટ EM1 ની અંદર પણ એટલે કે ઇમામેક્ટિન બેન્ઝોઇટની અંદર પણ આપણને સારા રિઝલ્ટ મળશે, પણ એના કરતાં જો આપણને સારા થોડુંક ઊંચા ટેકનિકલની અંદર જવું હોય તો ક્લોરાન્ટ્રિનોપ્રોલ માર્કેટની અંદર મળે છે કે જે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે કવરના નામથી આવે. તો એનો વપરાશ છે એ આપણે 5 થી 6 ml પ્રમાણે પ્રતિ પંપ પ્રમાણે આપણે કરવાનો રહેતો હોય છે. તો આટલું આપણે 65 થી 70 દિવસના ચણાની અવસ્થાની અંદર આટલું જો ખેડૂત ભાઈઓ આપણે કરશું તો આપણા ચણાના પાકની અંદર આપણે ધાર્યું ઉત્પાદન લઈ શકશું. સાથે સાથે જો આપને બીજા કંઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરી શકો છો. સાથે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ફરી એકવાર અમારા વિડીયોને એકવાર લાઈક કરજો. સાથે સાથે આપ અમારા આ વિડીયોને બીજા કોઈ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો. શેર એટલા માટે કરવાનું કહીએ છીએ ખેડૂત ભાઈઓ, કારણ કે આજે તમારે પ્રશ્ન નથી, પણ જો કોઈ બીજા ખેડૂત ભાઈને પ્રશ્ન હશે તો આજે આ વિડીયો એમના સુધી પહોંચશે અને એમને એ પ્રમાણે ભલામણ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશે તો એમને પણ ફાયદો થશે અને આપને એક આંગળી ચીંધવાનું પુણ્ય મળશે. આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે. ફરી એકવાર મળીશું એક નવી માહિતી સાથે, નવો વિડીયો લઈને આવશું. ત્યાં સુધી અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સૌને જય શ્રી કૃષ્ણ.